દેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ખોજની જય. कर श्वासन की सुमिरन जपय चंपा जाप, परम तत्व को ध्यान धरो, सोहमया कोया. सोहम परो विपवन में बांधी मेरे सुमेर, ब्रह्मगाठ हृदय धरी इस विधमाना फेर. माना है निज श्वास की गिरेगा कोई दास, 84 भटके नहीं, कटे कर्म को फास. गुरुजी ना नामनी हो माणस घटમાં, सोहम नामनी हो माणस घटમાં. तुम्ही नादनी हो माणस घटમાં. आंखे देखाय नहीं, जीभे बोलाय नहीं, आंखे देखाय नहीं, जीभे बोलाय नहीं. તમે ધર્મ રટણા હો માણસ ઘટમાં. તમે ધર્મ રટણા હો માણસ ઘટમાં. ગુરુજીના નામની હો માણસ ઘટમાં. સોહમ નામની હો માણસ ઘટમાં. तुम्ही नादनी हो माणस घटમાં.
કંઠ હલે નહીં, શ્રવણે સુણાય નહીં. ઓઠ કંઠ હલે નહીં, શ્રવણે સુણાય નહીં. શેષમાં સમરણ માણસ ઘટમાં. નામની હો માણસ ઘટમાં. સોહમ નામની હો માણસ ઘટમાં. તુમ્ही નાગની હો માણસ ઘટમાં. ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં. ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં. આપોઆપ કરતી હો માણસ ઘટમાં. ગુરુજીના નામની હો માણસ ઘટમાં. સોહમ નામની હો માણસ ઘટમાં. કોઈ નાગની હો માણસ ઘટમાં. શબ્દની ટંકશાળ પડે પરાય પારથી. શબ્દની ટંકશાળ પડે પરાય પારથી. હંસ ઉલટ સોહમ માણસ ઘટમાં. ગુરુજીના નામની હો માણસ ઘટમાં. સોહમ નામની હો માણસ ઘટમાં. નાગની હો માણસ ઘટમાં. નામ શબ્દ માળા અખંડ યજ્વાળા. નામ શબ્દ માળા અખંડ યજ્વાળા. સાગે યજ્ઞાન યજ્ઞારા હો માણસ ઘટમાં. ગુરુજીના નામની હો માણસ ઘટમાં. સોહમ નામની હો માણસ ઘટમાં.
तुम्ही नागनी हो माळा से घटमा निर्गुण माळा फेरवी नर नारिये निर्गुण माळा फेरवी नर नारिये गळा बंधन सोरासिना हो माळा से घटमा गुरुजीना नामनी हो माळा से घटमा सोहम नामनी हो माळा से घटमा तुम्ही नागनी हो माळा से घटमा वंश युगम खोज दादा युगेश्वरे वंश युगम खोज दादा युगेश्वरे घटोघट ओळखावी हो माळा से घटमा गुरुजीना नामनी हो माळा से घटमा सोहम नामनी हो माळा से घटमा तुम्ही नागनी हो माळा से घटमा उगम नाथे दया करी आपी त्र्यंबकने उगम नाथे दया करी आपी त्र्यंबकने धीरे धीरे फेरवू माळा से घटमा गुरुजीना नामनी हो माळा से घटमा सोहम नामनी हो माळा से घटमा तुम्ही नागनी हो माळा से घटमा धन्य છે સદગુરુ સંતને ગુરુ મળ્યાના નામની ઓળખાણ કરાવીને માળાની ઓળખાણ કરાવી. આપણે જગત જેમ પારોડિયા જ ફેરવતા હતા कि मोतियन की माला बनी बिस्मे डाला सूत माला बिसारी क्या करे जपने वाला कपूत के माला ना मणका गहाय जाए पण जे जपनारो એને ઓળખતો નથી. પણ સદગુરુ મહારાજે એ નામની ઓળખાણ કરી કે જે નામની અંદર અખંડ રામ છે, જે નામની અંદર અખંડ કૃષ્ણ છે, જે નામની અખંડ શિવ છે. ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, સોહમ નામની હો માળા છે ઘટમાં.
તો હી નામની હો માળા સે ઘટમાં જે ગુરુ નામની ઓળખાણ કરાવી. હમણાં માસ્તર સાહેબે વાત કરી કે દેહે કરીને ગુરુ ન હોય તો તમારા ઘટમાં બોલે, તમારા ઘટમાં બોલે ને સંતો મહાપુરુષોને આંગળી સંદેશ. રવિ સાહેબ મહાત્મા પણ કહે કે સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી માહી. વણતો લે સત્ય ભજન છે ગુંજાર કલ્લે જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી. ગુંજાર થાવો જોઈએ એટલે મનોમન શબ્દની ટંકશાળ પડવી જોઈએ. ભજન કરવું એટલે ઘોટ મટા થઈને નહીં. प्राण मध्य शब्द दिखावे अर्थ शब्द की माही पार ब्रह्म थी जीव ब्रह्म पसे न्यारा नहीं लगा. માટે જે સાહેબે હમણે વાત કરી સોલવાલે માથે એક વાત સત્ય છે, તમારા ઘટમાં જ ગુરુ બોલે છે. સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી માહી. વણતો લે તમારા ઘટની અંદર શબ્દ સ્વરૂપે ગુરુ બોલી રહ્યા છે. વાત કરી એવા દેહે કરીને ગુરુની હાજરી ન હોય, પણ તમારા ઘટની અંદર અખંડ ગુરુ છે. બે ઘડી કાંઈ તકલીફ પડે તો 10-15 મિનિટ એક કાસને બેહીને ભજન કરજો, ગમે એવો પ્રશ્ન હોય. પણ ભજન કરશો મન શાંત બને એટલે અંદરથી ગુરુ જ જવાબ આપશે. પણ હવે માલા બિસારી શું કરે, જપને વાલા કપૂત. એટલે ગુરુજીના નામની હો માળા સે ઘટમાં દાદાશ્રી પણ ભજનની અંદર ગાયું. ગુરુ નામ જપીએ સેજે સેજે શાનમાં આ ઘટડાની માય. ગુરુ નામ જપીએ સદગુરુનું નામ તમારા ઘટની અંદર અખંડ જપાઈ રહ્યું છે. ઘટો ઘટની અંદર ને ગુરુનું નામ છે જ ભગવાનનું. દાદા કે ભજનની અંદર ગાયું જય ગુરુદેવ તેરા નામ ભગવાન કા. ગુરુનું નામ છે જ ભગવાનનું નામ છે. માટે ગુરુજીના નામની હો માળા છે ઘટમાં સોહમ નામની હો માળા છે ઘટમાં. સોહમ નામ કયો તોય ભલે, રામ નામ કયો તોય ભલે, શિવજી નામ કયો તોય ભલે, મંત્ર કયો તોય ભલે, મહામંત્ર કયો તોય ભલે, નામ કયો તોય ભલે. सोहम मंत्र दियो मेरे सदगुरु तब आयो इतबार. दास समृत कहे ओ नाम है मुक्ति का जपो नर ने नार. सोहम जेने सदगुरु महाराज मिला नाम ओळखाण कराय. सोहम मंत्र दीधो सदगुरु ये तब आयो इतबार. दास समृत कहे मुक्ति जपी लो नर ने नारा. नाम से ज मुक्ति નું ધામ છે. માટે સોહમ નામ છે ભગવાનનું અખંડ સ્વરૂપ છે. સોહમ નાદી રામ છે ઓહમ હીરાની ખાણ. આત્મને ઓળખો તો આત્મસ પોતે નિર્વાણ. અખંડ અવિષળ ભગવાનનું સ્વરૂપ હોય તો સોહમ ઇતિ રામ, સોહમ ઇતિ કૃષ્ણ, સોહમ ઇતિ શિવ. ભગવાનનું અખંડ સ્વરૂપ છે. તો ગુરુએ આપણને એ માળાની ઓળખાણ કરવી જે માળાની અંદર અખંડ પરમાત્માનું દર્શન થાય છે. માળાની અંદર અખંડ પરમાત્માનું દર્શન થાય. પણ ક્યારે દર્શન થાય કે સુરતા શબ્દની અંદર લીન થાય ત્યારે. શબ્દ જ અર્થ સૂચક છે. ગમે શબ્દ બોલો તો શબ્દ સહિત એ સ્વરૂપને ઓળખાવે છે. સૂર્ય બોલો તો સૂર્યને ઓળખાવે, ચંદ્ર બોલો તો ચંદ્રને ઓળખાવે, પૃથ્વી બોલો તો પૃથ્વી, હાથી બોલો તો હાથીને ઓળખાવે, સિંહ બોલો તો સિંહને ઓળખાવે. એમ નામ શ્રી અખંડ રામને ઓળખાય. ગુરુ ઈ માળાની ઓળખાણ કરાય છે. સોહમ નામની હો માળા શ્રી ઘટમાં. તુહી નાથની હો માળા શ્રી ઘટમાં. તારા ઘટ મંદિરની અંદર તુહી રામ, તુહી રામ, તુહી રામ. તું રામને ગોતે છે, તું પોતે છે. નરસિંહ મહેતાએ પણ ભજનમાં ગાયું નિરખની
ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું એમ શબ્દ બોલે નરસિંહ મહેતા કે ભજન કરવા બેસું ત્યારે ગગન મંડળ એટલે મારા પ્રાણની અંદર અખંડ શબ્દની ધ્વનિ થઈ રહે છે, અને એ શબ્દ છે પોતે પોતાના સ્વરૂપને ઓળખાવી રહ્યો છે, અખંડ રામની ઓળખાણી કરાવી રહ્યો છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, નિરીખીને જો ગગનની અંદર કોણ ઘૂમી રહ્યો, તે જ હું એમ શબ્દ બોલે શબ્દ ધ્વનિ થઈ રહે છે. તું જેને ગોતેશો તું પોતે એવાની ગોરી ઓળખાણ કરાય. પણ ગોરોની શાનની અંદર સમજી જાયનો બધો ભટકાર મટી જાય. ભગવાનને ગોતવા માટેનો ભટકાર મટી જાય. જેને હું ગોતું છું એ પોતે છું. પણ ખરેખર જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાના સ્વરૂપને નથી ઓળખતો, ક્યાં સુધી ભગવાનને ઓળખે છે, ક્યાં સુધી ભગવાનને ગોતે છે. પણ પોતે પોતાના સ્વરૂપને જો ઓળખે તો પછી ભગવાનને ગોતવાના રહેતા. પણ આપણે આપણને નથી ઓળખતા એટલે ભગવાનને ગોતવા જાય છે. આપણા સ્વરૂપને આપણને ખબર નથી એટલે ભગવાનને ગોતવા જાય છે. પણ જો આપણે આપણા સ્વરૂપને ઓળખી જાય તો ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. ભગવાન તમારી હારોહાર જન્મથી ભગવાન હારોહાર છે. તોહી નાદની હો માળા છે ઘટમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, આંખે દેખાય નહીં જીભે બોલાય નહીં, દમે દમ રટણા હો માળા છે ઘટમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં. જે માળા સદગુરુ મહારાજે નામની ઓળખાણી કરાવી આંખેથી દેખાય નહીં, આંખથી જોવાનો વિષય નથી, અનુભવનો વિષય છે. ભાઈ ભગવાનને જોવા માટે આંખ વિષય નથી, અનુભવ દ્રષ્ટિ, અને અનુભવ દ્રષ્ટિ છે ગુરુ વચન છે. આંખેથી જોવાનો વિષય નથી. જો આંખેથી જોવાનો વિષય હોય તો મારા અનુભવ પ્રમાણે ભગવાનને બધાય પામી જાય. એના માટે અનુભવનો વિષય છે. અનુભવે પદ પામીએ પદસે તુરિયા પીત, પોતે કહ્યું પોતે સાંભળ્યું, આ છે દ્રઢ અનુભવની રીતા. અનુભવ દ્રષ્ટિ કોઈ ગુરુ મળે, જો ગુરુગમ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય તો ભગવાનનું દર્શન થાય. માટે આંખે દેખાય નહીં, આ જીભે બોલાય નહીં. આ વિષય છે બોલવાનો નથી. બકનારા તો ગયા 84માં કરીને વાત નહીં. વિવાદ આ વસ્તુ છે, અનુભવનો વિષય છે, બોલવાનો વિષય નથી. જે બોલવા જાય તો રાક્ષસ બની ગયા. આંખે બોલાય નહીં, આંખે જોવાય નહીં, જીભે બોલાય નહીં, દમે દમ રટણા હો માળા છે ઘટમાં. હર દમે દમ રટણા હો, હર દમે દમ ના ધ્યાનની અંદર અખંડ માળા તમારી ફરી રહેશે. આ દમ તો તારા ઘટમાં વસે, એની કરી લે ઓળખાણ. કોઈ સુરતા સુગડને સમેટે તો તારા ઘટની અંદર સાહેબ ભેટે. જે દમ હાલી રહ્યો છે, દમ છે ઈસ પોતે અલ્લાહ છે. ઈસ પોતે અલ્લાહ છે, જેને આપણે આદમ કહેવી છે. મુસલમાન ભાઈઓ આને આદમ અલ્લાહ કહે છે, જે દમ હાલી રહ્યો છે. અને ખરેખર આપણા શરીરની અંદર દમ વસ્તુ હોય તો પ્રાણ છે, બાકી બધી વસ્તુ દમ વગરની છે. એમાં કાંઈ દમ નથી. હાડ માંસનું આંડલું છે કે નહીં. આ તો ભગવાનની દયા કૃપા, આમ થોડુંક સારું મળ્યું છે એટલે સારું, નકર બ્લેડ મારું જોઈ ગમે એમ નથી. ગમે લોસા છે હાડ માંસ. એટલે આમાં દમ નથી. દમ હોય તો તમારા પ્રાણની અંદર છે, શ્વાસની અંદર છે. એટલે મહાપુરુષોએ કીધું હર દમે દમ, હર દમે દમ હાજર રહેતા સુરતા કરે સંધારો, હંસો બેતાર ગાજે. વાગે છે તારો હરિજનો નિર્ભય નામ વિચારો, આવે ભવસાગરનો આરો. જો મનુષ્ય હર દમે દમ ની અંદર, ઉગારામ દાદા કે મનુષ્યના જીવનની અંદર હર દમે દમ ની અંદર હાજરી હોય, પણ ન્યા આપણે હાજર રહેતા નથી. મનુષ્ય હર દમે દમ ની અંદર જો સુરતા શબ્દની હાજરી હોય તો ઉગારામ દાદા કે ધીમે ધીમે અંદર સુરતા સંભળાય છે.
હર દમે દમ હાજર રહેતા સુરતા કરે સંધારો હંસું બે તાર ગાજે વાગે છે તારો વરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો તમારા પ્રાણની અંદર અખંડ શબ્દ ધ્વનિ થઈ રહી છે કે ઓહંગ સોંગ બે વાગે છે એક તારો વરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો પણ બે તાર છે ભજનાર છે ભજવા સ્વરૂપ ની અંદર સમાય જાય એટલે એક તારો ગુરુથી જ્યાં સુધી ભજનાર જુદો છે ક્યાં સુધી બે તાર છે આપણે દ્રષ્ટાંત દેવ પેટીથી જ્યાં સુધી તબલો અંદર રાગ નથી પુરાવતો જુદું છે ત્યાં સુધી બે તાર વાગે ન વાગે પણ ત્રણે વસ્તુ એક તાર પુરાવતી એક તાર થઈ જાય પેટી હોય તબલું હોય કડતાલ હોય મંજીરું હોય તો ત્રણે એક તાલની અંદર વાગે એટલે એક તાર થઈ જાય જ્યાં સુધી ગુરુ છે જ્યાં સુધી શિષ્ય છે ગુરુથી જુદો રહે ત્યાં સુધી બે તાર છે આત્મા છે પરમાત્માથી જુદો રહે ક્યાં સુધી બે તાર છે નદી છે સમુદ્રથી જુદી રહે ક્યાં સુધી બે તાર છે પણ નદી તે દરિયાની અંદર સમાઈ જાય તો એક તાર થઈ જાય જ્યાં સુધી ઉશ્વાસ છે શ્વાસથી જુદો છે ક્યાં સુધી બે તાર છે પણ ઉશ્વાસ જ શ્વાસની અંદર સમાઈ જાય ઉશ્વાસ સમાયો શ્વાસની અંદર સુરતા ગઈ સુનમાય ભાળે સ્વામીની ભૂમિકા હરી જોયા અખંડ શૂન્ય માય ભજનાર છે ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય એટલે ઉગારામ દાદા કે ઓહંગ સોહંગ બે તાર ગાજે વાગે છે તારો હરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો તો આત્મા ને પરમાત્મા ગુરુ અને શિષ્ય ભક્ત અને ભગવાન તમારા ઘટની અંદર છે પણ ક્યાં સુધી જુદા છે જ્યાં સુધી સાધક છે શિષ્ય છે ગુરુની અંદર નો સમાય ક્યાં સુધી બે તાર છે આંખે દેખાય નહીં જીવે બોલાય દમે દમ રટણા હો માળા છે ઘટમાં હર દમે દમ એનું ભજન તમારા ઘટની અંદર કરવાનું છે હોઠ કંઠ હલે નહીં જીવે બોલાય સહેજમાં સમરણ હો માળા છે ઘટમાં હોઠ કંઠ હલે નહીં ઉગારામ દાદા ત્રંબક બાબા કે હોઠ કંઠ ભજન કેટલું સહજ કેટલો સહજ ભગવાનનું ભજન કરવા માટે કોઈ શરીરને તિતિક્ષા દેવાની જરૂર નથી એટલું બધું આપણને સીધું કરી દીધું તમારે હાથે હલાવવાની જરૂર નથી પગે હલાવવાની જરૂર નથી હોઠ કંઠે હલાવવાની જરૂર નથી હોઠ કંઠ હલે નહીં જેના સેજે સ્મરણ હોય કહે કબીર કલ્પર કો કલ્પના ન પહોંચે કોઈ હોઠ કંઠ હલે નહીં સંતો મહાપુરુષો હાલતા ચાલતા બેહતા ઉઠતા એટલો સહજ યોગ સદગુરુએ આપણને બતાવ્યો છે એ ગુરુ આપણને સમજણ આપી કે ભાઈ ભજન કરવા બે તો હોઠ કંઠે હલે નહીં બાજુનો પાડોશી એની ખબર ન પડે ક્યારે ભજન કરી લે પડે ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય વધતી વેલે એમ સંતો કદી ભજતા નો દેખાય હશે કળકળાનો ખેલ જેમ આકાશની અંદર સૂર્ય સવારની અંદર રોજ ઉગે પણ કેટલો હાલે ખબર નથી સાંજે અસ્ત થાય તઈ ખબર પડે કે સૂર્ય અસ્ત થયો રોજ ચંદ્ર હાલે ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય વધતી વેલ આપણા ફળીની અંદર જ વેલું હોય પણ હવાર થાય કે વેદ વધી જાય આપણને ખ્યાલ આવતો નથી રોજ જોઈ તો ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય વધતી વેલે એમ સંતો મહાપુરુષો કોઈ દી ભજતા નો દેખાય છે કળકાળાનો ખેલ સંતો મહાપુરુષો કોઈ દી ભજતા દેખાતા નથી જ્યારે સંતો મહાપુરુષો દેહ વિલય થાય તઈ ખબર પડે કે જગતની અંદર મહાન વિભૂતિ થઈ જાય કેટલો સહજ યોગ કોઈ પ્રકારનો આડંબર નહીં કોઈ પ્રકારની દેહને કષ્ટ નહીં સંતો વિદાય લેતે ખ્યાલ આવે બાબુની વાત કરો છો એની દિવાલ ને અમારી દિવાલ બે ના ખબર નહોતી
એ બાપાની વાત કરો લો, એનો શેઠો ને અમારો શેઠો ખેતરનો, તો અમે શા પાણી હારે પીધા, ભેળ્યું પીધી, પણ આવી કઈ ખબર નહીં. પણ કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, કળકળા કળવામાં ન આવે, અનુભવ્યું હોય તે બુજે ઓમ સોમ જે શબ્દને ઓળખે. સૌદય લોક અને સુજે સંતો મહાપુરુષો કળકળાની અંદર રહીને પોતે જીવન જીવી ગયા છે. એ કળકળા કળવામાં ન આવે અને અનુભવ્યું હોય તે બુજે ઓમ સોમ જે શબ્દને ઓળખે. અને સૌદય લોક સુજ્યા નામની કોઈ ઓળખાણ, નામ બતાવનાર સદગુરુ મહારાજ મળે તો સૌદય લોક સુજે. શા માટે સૌદ લોક બિના હોય તાર નામ માંથી? હા, નામ માંથી વચન થકી સૌદ લોક રસાણા, વચન થકી સંતાને સૂર, વચન થકી માયાની વેદની. વચને વર્ષે આચા નૂર, વચનમાં સમજે મહાસુખ ઉપજે ગદગંગાજી કહેવાય. એક મનાથી જો લખારા દે તો નકળંક વધારે ને. માટે હોઠ કંઠ હલે નહીં, શ્રવણે સુણાય નહીં. આ કોઈને સુણવામાં ન આવે, કોઈને સાંભળવામાં ન આવે. હોઠ કંઠ છે જલે, હોઠ કંઠ હલે નહીં, શ્રવણે સુણાય નહીં. આ તો સજમાં સમરણ હો મળાશે. ઘટમાં સહજ ની અંદર સમરણ, જે સદગુરુ આપણને માર્ગ બતાવે, સહજ માર્ગ છે. સહજમાં સહજ. અને માવારામ બાપા એમ કેતા, જે મેં તમને માર્ગ બતાવી, તમારાથી ભગવાનને 12 આંગળનું શેઠું છે. दादू सांगुल बारही लंबा, सोड़ा ऐसर वंगा, जैसा दीपक दरिया मंदिर में ऐसा शब्द का रंगा, कोई लहेंदा सत्य शब्द का सार. તમારાથી ભગવાનને 12 આંગળનું શેઠું છે, પણ રોજના અભ્યાસથી કે તમારા એક તમારો પ્રાણ અંતર્મુખ થાય, એક સંતર્મુખ થાય, એટલે 12 વર્ષનો યોગ. અને 12 વર્ષના યોગની અંદર હાવ ઠોઠ નિહાળ્યો વિદ્યાર્થીઓ એ યોગ સફળ કરે એવો છે. ભગવાન તરફ આપણે વરહમાં કેટલું હાલવાનું? 21 હાલવાનું છે, તો 12 વર્ષે ભેગા. પણ આપણે હાલવું જ નથી, આપણે નથી હાલવું, યાર ને હાલવું જ હાલે. તો દાદુ સાંગુલ બારહી લંબા, સોડા હે સરવંગા, જે તમારો શ્વાસ બહાર લીધો એને અંતર્મુખ કરો. તો સોડા હે સરવંગા, નજીકમાં નજીક હોય તો પરમાત્મા છે. પણ જૈસા દીપક દરિયા મંદિર में ऐसा शब्द का रंगा, कोई लहेंदा सत्य शब्द का सार. માટે સહેજમાં સમરણ હો માળા છે, ઘટમાં ગુરુજીના નામની હો માળા છે. ઘટમાં એટલો બધો ગુરુ આપણને સહજ માર્ગ બતાવ્યો છે. ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં, આપોઆપ ફરતી હો માળા છે. ઘટમાં એ ગૌમુખી ની અંદર આપણે ફેરવી ન શકાય, ને ગૌમુખી ની અંદર આપણે માળા ફેરવી તો આપણને એમ થાય કે ગુપ્ત માળા ફેરવી છે. લોકો ગૌમુખી ની અંદર, ગૌમુખી આમ એલ આકારની કોથળી આવે, આમ એલ આકાર, આમ હોય, આમ એલ હોય, અંદર હાથ નાખવાનો. શ્રદ્ધા વિશ્વાસથી માળા ફેરવી, એટલે એ લોકોને એમ કે ગુપ્ત માળા ફેરવી. પણ ભલે ગમે એમ ગુપ્ત રાખે, પણ એ તો લોકોને ખ્યાલ તો પડે ને અંદર કે શાળા કરે છે, નો ખ્યાલ આવે. પણ જે મને તમને ગુરુ નામની ઓળખાણ કરી, જે માળા દીધીની કોઈ ન કરી શકે. ગારામ દાદા કે ગુપ્ત સમરણ દીધું સદગુરુએ, જેથી સિંહો આત્મા મારો શુદ્ધ હતો, તે શુદ્ધ કીધો ઘણો ગુણ મારો તમારો. ગુપ્ત સમરણ સદગુરુ દીધું. સદગુરુ આપણને ગુપ્ત સમરણ આપ્યું, કારણ કે ઈશ્વર પોતે ગુપ્ત, આત્મા પોતે ગુપ્ત. એને ઓળખવા માટે, પ્રાપ્ત કરવા માટે, ગુપ્ત વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગુપ્ત રસ્તા ઉપર હાલવું પડે. ગુરુએ આપણને ગુપ્ત સમરણ આપ્યું. કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, હાલતા ચાલતા બેહતા ઉઠતા.
ગુપ્ત સ્મરણ દીધું સદગુરુએ, જેથી સિંહો આત્મા મારો અશુદ્ધ હતો તે શુદ્ધ કીધો ઘણો, ગુણ માનો ગુરુ તમારો, ઘણો ઉપકાર સદગુરુ તમારો. શુદ્ધ હતો મને શુદ્ધ કરી દીધો. માટે ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં. કોઈ એવા ગૌમુખી ની અંદર હાથ નહીં, હાથે ત્યાં માળા ફેરવાય નથી. ઘણા લોકો તો એટલી બધી માળા ફેરવે, કોઈલા રુદ્રાક્ષ ના જે ઓલા કરકરિયા હોય ને મૂંડા થઈ જાય. અત્યારે નવો યુગ ટેકનોલોજી આવ્યો, મશીન આવી. તો ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં. આ તો આપોઆપ ભરતી હો માણસી ઘટમાં કોઈ વસ્તુ તમારા ઘટની અંદર અખંડ ફરી રહી છે. હર ઘટની અંદર મનુષ્ય નહીં, પ્રાણી માત્ર ની અંદર જેની અંદર પ્રાણ હાલતો હોય તો અનુભવી સંતો તો એમ કે છે કે જેની અંદર પ્રાણ હાલતો એની અંદર અખંડ માળા ફરી રહેશે. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे. श्वासोश्वास संसारी नर समझे नहीं, मिथ्या उमर विहावे. निरंजन माला घट में फिरे दिन सोम मंत्र जपे नित प्राणी, बिन जीव्या बिंदा दष्ट पहोर सो जागत. माला कबुनो रुका निरंजन माला घट में फिरे दिन रात. ब्रह्मानंद महात्मा एम कहे છે સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિન જીવ્યા બિંદા. સોહમ મંત્ર જપે નિત પ્રાણી, જે કોઈ જે ઘટની અંદર પ્રાણ હાલી રહ્યો એ ઘટની અંદર અખંડ માળા જપાઈ છે. બિન જીવ્યા બિંદા દષ્ટ પહોર સો જાગત. માલા કબુનો રૂકાત નિરંજન માલા ઘટ में फिरे दिन રાત. અષ્ટપહોર રાત દિવસ પ્રાણ ની અંદર અખંડ માળા ચાલુ છે. એક ક્ષણવારી બંને અષ્ટપહોર સો જાગત. માલા કબોનો રૂકાત. તમે સુઈ જાવ છો પણ અનુભવી સંતો તો એમ કે છે તોય માળા ચાલુ છે. ધન્ય છે મહાપુરુષોના નામની ઓળખાણ કરાવી, માળાની ઓળખાણ કરાવી, અને મહાપુરુષોને ધન્યવાદ દે ખોઈ જાય તો આપણી માળા ચાલુ. 24 કલાક તમારા પ્રાણ ભજન કરો તો 24 કલાક લેખે લાગી જાય એવી માળાની ઓળખાણ કરાવી. મહારામ બાબા ઘણી વખત કહેતા કે આપણે રાત્રે સુતા હોય, ભજન કરતા કરતા સુઈને જો ભજન કરતા કરતા આપણે જાગી જાય તો 24 કલાક તમારે લેખી બધાય પ્રાણ લેખે લાગી જાય. ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં. આપોઆપ ફરતી હો માણસે ઘટમાં જે પોતે પોતાના પ્રાણ ની અંદર પોતાના સત્તાથી આપોઆપ ફરી રહેશે. ને પ્રાણ ને ફેરવનાર હોય તો નામ છે. પ્રાણ ને ફેરવનાર હોય તો નામ છે. નામ થકી આ માળા અંદર ફરી રહી છે એટલે પ્રાણ ફરી રહ્યો છે. પણ જો અંદર થી નામ નીકળી જાય તો એક ક્ષણ વારે તે પ્રાણ ફરી કેમ નથી. પ્રાણ જેના આધારે દાદાએ ભજન ની અંદર ગાયું, મારા પ્રાણ ને કેમ ભૂલીએ, મારા મનના મેરામ ને કેમ ભૂલીએ. જેના આધારે મારો પ્રાણ હાલે એને કેમ ભૂલીએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ. કે જેના થકી આપણો પ્રાણ હાલી રહ્યો છે. સુઈ જાવ તો પ્રાણ ને હલાવનાર મહાપુરુષોના અનુભવ પ્રમાણે કે આપણા એ પ્રાણ ને હલાવનાર હોય તો નામ છે. દાદાએ ભજનમાં ગાયું, આંખ ને જોતી નથી, આંખ છે એવું કીધું પણ એ પર નામ હોતે પોતે પોતાને જાણે નહીં. આત્મ હત્યારો પોતે તમારા આંખની અંદર એ પ્રકાશ પાડનાર હોય તો નામ છે. નામ થકી તમારા આંખને સ્ફુરણ મળે છે, પ્રકાશ મળે છે.
ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં, આપોઆપ ફરતી હો માળાશ્રી ઘટમાં ગુરુજીના નામની હો માળાશ્રી ઘટમાં શબ્દની ટંકશાળ પડે પરાયે પારથી હંસ ઉલટ સોહમ હો માળાશ્રી ઘટમાં શબ્દની ટંકશાળ પડે છે. 21,600 તમારા પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડી રહ્યો છે. અને એની સાક્ષી તે ગંગાસદીના ઘરવાળા કળસંગ બાપુ આપે છે કે ટકોરા વાગે સુનતા એકો જ્ઞાની ગગનમાં ટકોરા વાગે ઓહંગ સોંગના તાર સલત હે ઉનકી ખબર કોઈ લાવે ગગનની અંદર ટકોરા વાગે જેની અખંડ ટંકશાળ તમારા પ્રાણની અંદર પડી રહી છે. 21,600 જેની ટંકશાળ પડી શબ્દની ટંકશાળ પડે પરાયે પારથી હંસ ઉલટ સોહમ હો માણસ ઘટમાં. પણ આ માળા ફેરવી કોણ એ કે એની માટે હંસ બનવું પડે ને હંસ બને માળા ફેરવી. આપણે હીરા સણો હોય તો હંસ બનવું પડે, કાગડો સણી જાય, બગલો સણે. કાગાને મોતી શું કામના મોતી વરકે હંસ પાન પીડા પાડાને શું કામના પાડો મોતે. વરાળ કાગડા પાસે કદાચ આપણે ગમે એટલા હીરા માણેકના ઢગલા કહી દઈએ પણ કાગડાને કઈ કામ, બગલાને. તે ગુરુએ આપણને હીરા માણેક આપી, હાચા આપણને આ માળા આપી છે, પણ આ માળા કામની કોને? હંસ બને એના માટે હંસ બનવું પડે. હંસ બને એ પોતે માળા ફેરવી શકે, પણ હંસ કોને કહેવાય? કે સાર સાર ગ્રહણ કરી લે ને સાર પડ્યું રહેવા દે, આ હંસ કહેવાય. સાર સાર ગ્રહણ કરી લે. જગતની અંદર સારમાં સાર હોય તો ગુરુ વચન છે. ગુરુ વસન છે. સદગુરુએ આપણને સારની વાત કીધી, હારામાં હારી વાત કીધી. ભલા કહો ભલી એક વાતડી, તારો તું કરને વિચાર, તારા સ્વરૂપને તું ભૂલી ગયો માન્યો પડસાયામાં. સાર હારામાં હારી વાત હોય, સારના સારની વાત હોય તો આવડ્યા છે. તારા સ્વરૂપને તું ભૂલી ગયો માન્યો પડસાયામાં. સાર ખરેખર તું પોતે હંસો, પણ તારા સ્વરૂપને તું ભૂલી ગયો. શા માટે? દાદુર સંગે આપણે મિત્રતા થઈ, કે તો કાગડાની સંગે આપણી મિત્રતા થઈ એટલે આપણું સ્વરૂપ ભૂલી ગયા. કાગાની સંગતે કાગ બુદ્ધિ આવે, શાંત સંતની નો આવે. દાસ હોતી કહે ગુરુ સેવા વિના નક્કી નરકે જ આવે. ભક્તિ ભાવ વિના નો આવે, ભક્તિ પ્રેમ વિના નો આવે, ભલે ગુરુ ગમ ક્યું પાવે. ભક્તિ ભાવ વિના નો આવે, કાગાની સંગે કાગ બુદ્ધિ આવે. એના માટે હંસ બનવું. હંસ બને અને હીરા માણેક સણવાનો આનંદ આવે, એમ ભજન કરવાનો ભલામણ આનંદ એને આવે. હંસ બને એને આવે, નો સેટિંગ આવે. નો આવે, પરસ્યો વળી જાય 80 સાલ સેટિંગ. એના માટે હંસ બનવું. હંસો સોહમ સોહમ હંસો, બાર બાર ઉલટા સદગુરુ પૂરા મળે, વેદ બતાવે મન નીચે. રાત નિરંજન વાલા ઘટ में फिरे दिन रात. એના માટે હંસ બનવું પડે ને હંસ બને પોતે ભજન કરીએ. હંસો સોહમ સોહમ હંસો, બાર બાર ઉલટા સદગુરુ પૂરા મળે, વેદ બતાવે મન નીચે. રાત નિરંજન માલા ઘટ में फिरे दिन रात. જો કોઈ આવો હંસ બનીને ભજન કરે ને આવા કોઈ વેદ બતાવનાર પૂર્ણ સદગુરુ મળે તો મન ફેરાય. યોગી જન આવું ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે. ફેર જન્મ નો આવે નિરંજન માલા ઘટ में फिरे दिन रात. હાચા યોગી જન છે આવું સવારના પોરની અંદર ધ્યાન. યોગીજન ધ્યાન બેઠે સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે. ફેર જન્મ નો આવે નિરંજન માલા ઘટ में फिरे दिन રાત. સવારના પોરની અંદર જો કોઈ આવું ધ્યાન ધરે મોક્ષ પદ પાવે, એટલે મનનો ક્ષય થઈ જાય. એનું નામ મહાપુરુષોએ મોક્ષ કીધું.
ને મન બુદ્ધિ છે જ ભગવાનના માર્ગ ઉપર ભગવાન સુધી આપણને પહોંચવા દેનાર ન હોય, ભગવાનને ઓળખવા દેનાર ન હોય, તો આપણું મન છે જ ભગવાનને ઓળખવા દેતું. મન જો અમન બની જાય તો ભગવાન જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારો દિલની દુબજાને દૂર કર. તો ઘટવા દેશે અંજવાળો માન કહ્યું તું મારો એ મનવા માન કહ્યું તું મારું. જો મન મટી જાય તો જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન પણ અવિનાશી આડો એક બાર. આ દિલની દુબજાને દૂર કર. દિલની દુબજા આપણું મન છે. તારા ઘટમાં દિશે અંજવાળું મનવા માન કહ્યું તું મારું, મનવા માન કહ્યું તું મારું. શબ્દની ટંકશાળ પડે પરાયે ભારથી અંશુલટ સોમ હો માળાશે ઘટમાં હર તમે દમ અંશ બનીને પોતે જે આપણો દમ ઊંધો હાલી રહ્યો છે ને સીધો કરે છે. અંશુલટ સોહમ હો માળાશે ઘટમાં ગુરુજીના નામની હો માળાશે. એ જગત ને ભગત ને આમાં સેટિંગ નથી થતું. જ્યાં જગત છે ઊંધો હાલે ને કે ભગત ઊંધા હાલે. જગત છે આગલી ફૂકે હાલે ને સંતો છે પાછલી ફૂકે હાલે બાપુ. અને બીડીની લીજત લેવાય તો પાછલી ફૂકે લેવાય તો લીજત આવે. બાકી પીડી પીને ફૂક કાઢ નાખો તેમાં લીજત ના હોય તો એ તો નાકમાંથી બીડી પીઓ, નાકમાંથી ધુમાડો નીકળે તો લીજત આવે. એમ સંતો મહાપુરુષો છે ને અવળી ફૂકે હાલે. ઉલ્ટા દમ સુલટાયા સંતો, ઉલ્ટા દમ સુલટાયા, ઉલ્ટા દમ સુલટાયા. જે આપણો દમ ઉલટો હાલે છે સંતો મહાપુરુષોને ઉલટો કર્યો છે. શબ્દની ટંકશાળ પડે પરાયે ભારથી અંશુલટ સોહમ હો માળાશે ઘટમાં ગુરુજીના નામની હો માળાશે. ઘટમાં નામ શબ્દ માળા અખંડ અંજવાળા ભાગ્ય જ્ઞાન અંધારા હો માળાશે ઘટમાં ગુરુજી આપણને નામની ઓળખાણ કરી નામ શબ્દની માળા છે. ગુરુજી આપણને કંઠી નો આપ્યું, રુદ્રાક્ષની માળા નો આપી, તુલસીની માળા નો આપી, કઈ માળા આપી કે નામની માળા આપી. નામ શબ્દ માળા અખંડ અંજવાળા. આ માળા કેવી છે? શબ્દની અંદર અખંડ અંજવાળું છે. નામ શબ્દ માળા અખંડ અંજવાળા ભાગ્ય જ્ઞાન અંધારા હો માળાશે ઘટમાં. નામને એક વખત ભજન થઈ જાય, જો આપણા ઘટ મંદિરની અંદર આ ગુરુગમ રૂપી સૂર્ય ઉગી જાય તો અંધારો એક ક્ષણ વારે ના ઉભો રહી શકતું. નામ છે ને આપણા ઘટની અંદર શ્રી પ્રકાશ કરે છે. દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેણે હોવા નવ ખંડા, નેણે નિરખ્યા પીઓને ભરખ્યા ભયાનંદા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. પણ ક્યારે અંજવાળો થયો? દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેણે હોવા નવ ખંડા. તો જ્ઞાન દીપક સદગુરુ આપશે. સદગુરુ ભગવાન આપવા મનુષ્યના લેખો પ્રાણિયા નિતન નકામો. બાર ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને. ધામ જ્ઞાન દીપક સદગુરુ આપશે. સદગુરુ મહારાજે જે નામની ઓળખાણ કરી આપણને દીપક આપ્યો છે. દીપક આપ્યો. પણ જ્યાં સુધી દીપક પ્રગટશે નહીં ત્યાં સુધી આપણા ઘટની અંદર અંધારું જશે. ના દીપકને પ્રગટાવવા માટે બ્રહ્મ જ્ઞાનની જરૂર છે. જો બ્રહ્મ જ્ઞાન આપણને અગ્નિ પ્રાપ્ત થાય તો જ આ દીપક આપણા ઘટની અંદર પ્રગટ થાય, ને પ્રગટ થાય પછી અંધારું રહેશે. ત્યાં સુધી બધું અંધારું. આપણે આખી જિંદગી કદાચ રળવીને તો અંધારામાં છે જો આપણા ઘટની અંદર દીપક ન પ્રગટે. ગમે એટલું ધન રળવી, ગમે એટલું આપણે જીવન જીવી, ગમે એટલું આનંદ કરવી, છતાંય આપણે અંધારાની અંદર છે. જ્યાં સુધી ગુરુનું જ્ઞાન ન પ્રાપ્ત થાય, જ્યાં સુધી બ્રહ્મ અગ્નિ આપણા હૃદયની અંદર પેટે નહીં, ત્યાં સુધી એટલા વર્ષ મનુષ્યને અંધારામાં ગયા. પણ ગુરુ મળે તો એ મનુષ્યના જીવનની અંદર ગુરુગમ રૂપે સૂર્ય નો ઉદય.
માટે આ જ્યોતિષ આપણા હૃદયની અંદર અખંડ પ્રકાશ પાડી રહ્યો, એ પ્રકાશની અંદર પરમાત્માના દર્શન છે. નામ શબ્દ માળા અખંડ અંજવાળા ભાગ્ય અજ્ઞાન અંધારા હો માળા છે ઘટમાં. જેવી રીતે સૂર્ય ઉગે એટલે અંધારો હોય આપોઆપ હોઈ જાય, એમ આપણા હૃદયની અંદર જયારે નામ રૂપી જ્યોતિ પ્રગટ થાય એટલે ગમે એટલા જન્મ જન્મનો અંધારો હોય અંદર ભાગી જાય. અખંડ અંજવાળા ભાગ્ય અજ્ઞાન અંધારા હો માળા છે ઘટમાં. ગુરુજીના નામની હો માળા છે ઘટમાં. નિર્ગુણ માળા ફેરવી નર નારીએ ટીળા બંધન 84 હો માળા છે ઘટમાં. ગુરુજીના નામની હો માળા છે ઘટમાં. સોમ નામની હો માળા છે ઘટમાં. નિર્ગુણ નામની માળા ફેરવી અનેક નર નારી. સદગુરુએ આપણને નામ કેવું આપ્યું? નિર્ગુણ. નામ નિર્ગુણ એટલે નામની અંદર જેવો ગુણ બાંધો એવું નામ છે. નામની અંદર જેવો તમે ગુણ બાંધો એવું નામ છે. જો નામની અંદર આપણને મહાન ગુણ બંધાય તો નામ છે મહાન છે. સંતો મહાપુરુષો એની અંદર મોટો ગુણ બાંધ્યો. સખી મહાપદની વાત કોઈએ સદગુરુ મળ્યા ચાર સોઈ પીસાણે. મહાપદની વાત શું? નાભી સક્રગઢમાં સોહમ ઉઠે અન જપે અજંપા જાપ તાર નો તૂટે. સખી મહાપદની વાત કોઈએ. મહાન મહાનમાં મોટા મોટી વાત હોય, મહાનમાં મહાન વાત હોય તો જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી એનાથી કોઈ મોટી વાત નથી. નામની અંદર આપણને ગુણ નો બંધાય તો પારસમણી તો ભાઈ પારસમણી છે, પણ આપણે તે બોકડા ડોકે બાંધી તો એમ છે. પણ નામ એ તો નામ છે. હલકા કહી તો સંત ન માને, ખારા વાકુ કહી દે મીઠી વરસાદ. હે ગુરુ કી સ્વાતિ બુદ્ધિ છે રહી દે. હલકા કહી તો સંત નો માને, સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે, વચનનો મહિમા ગાયો છે. લોયણભાઈએ પણ વચનનો મહિમા ગાયો કે આ વચનના ભરોસે, આ વચનના ભરોસે જે કોઈ વર્તે સુરતા સુનિમાં જઈને સમાય. અવડો મોટો વચનનો ભરોસો છે, અવડો મોટો નામનો વિશ્વાસ છે. વચનની અંદર જેને પ્રતીતિ આવી કદી 84 માં ન જાય. અને અવડો મોટો નિર્ગુણ નામમાંથી ગુણ બાંધ્યો. પણ આપણને ક્યાંય ગુણ બંધાતો જ નથી. એનું કરવું ભાઈ નથી. ઘરના વડીલ ની અંદર બંધાતો કે માણસને સેટિંગ નહીં થતું. પીપળા ભૂંજવા દો કઈ વાંધો નહીં. પણ નામની અંદર સંતો મહાપુરુષો ગુણ બાંધેલી કે નામ છે એની જગતની અંદર કોઈ એની સમાન કોઈ વસ્તુ નથી. नाम लिया उसने सब लिया सकल शास्त्र का वेद बिना नामे नरक गया पढ़ पढ़ सारे वेद कहे ईर्षागर सुनो हरिजन नाम निरंजन हे न्यारा जे नाम थी सृष्टि रसाणी रसाणा सर्वे ब्रह्मांड आवड़ो मोटो नाम नो प्रताप से नाम थकी अनंत ब्रह्मांड पृथ्वी रसाणा वेद पुराण संतो महापुरुषो वीर पैगंबर ओलियाओ ईर्षागर बापा के ये जगत ની અંદર જાની નામ ને ભજીન ત્યાં નામ નો વિસ્તાર છે. अनेक संतो नाम थकी ग्रही नाम आधारा कहे ईर्षागर सुनो हरिजन जे नाम निरंजन हे न्यारा बधोय विस्तार देखाय जे काय देखाय नाम नो विस्तार છે. निर्गुण वाला फेरवी नर नारी ढीला बंधन 84 ना हो माळा છે ઘટમાં નિર્ગુણ માળા એ વિશે ગુરુનું ભજન એવું છે, ગુરુનો શબ્દ એવો છે.
કે જે શબ્દ જીવાત્માને 84ના ચક્રમાંથી છોડાય, એક શબ્દ મારા સદગુરુ દીધો લીધો લેખે લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે, હવે 84માં ન આવું ફરી મેં લેખ્યા પીર પુરવના સપની જોડી શિરે ધરી કેમ ન ગુરુ મળી ગયા. ગુરુ મળી ગયા ને સદગુરુ મળ્યા એટલે નામની ઓળખાણ કરાવી, શબ્દની ઓળખાણ કરાવી, શબ્દની ઓળખાણ કરાવી એટલે જીવ 84માંથી છૂટી ગયો. 84માંથી છૂટી ગયો. પોપટ જેમ પિંજરામાંથી છૂટે એમ જ ગુરુ મળે એટલે છૂટી પણ જુગતી જોઈ, એના માટે જુગતી જોઈ. કોઈ શ્રીમંત ઘેરના ઘેરે સોનાનો પિંજરો, સોનાના પિંજરાની અંદર પોપટ પાડ્યા. સવારના પોરની અંદર સાધુ લોકો ટેલ લેવા માટે આવે, ટેલ લેવા માટે આવે એટલે જ્યાં ટેલ નાખીને કે ભાઈ રામ નામથી મુક્તિ છે, રામ નામથી મુક્તિ છે, રામ નામથી મુક્તિ છે, આશીર્વાદ દેતા. રોજ ટેલ નાખે. પોપટને મનની અંદર વિચાર કર્યો બાપુ રોજ ઉઠીને ગપ્પા મારે રામ નામથી મુક્તિ. એટલા સમયે શેઠે મને પિંજરામાં પૂર્યો, હું રામ રામ બોલું છું, બીજું બોલતા નથી આવડતું, છતાં આમાંથી નથી છૂટતો, એમાં ઓલામાંથી કેમ છૂટું? રોજ સાધુ આવીને ટેલ નાખે કે રામ નામથી મુક્તિ, રામ નામથી મુક્તિ. ઘરની અંદર કોઈ નહોતું એટલે પોપટને વાસ આવી. સાધુ તમે રોજ ઉઠીને ગપ્પા મારો રામ નામથી મુક્તિ, રામ નામથી મુક્તિ. રામ સિવાય કઈ બોલતા આવડતું નથી ને મને કઈ આમાંથી મુક્તિ મળતી નથી. પણ પોપટ ને કે એના માટે ઝુકતી જોઈ, ગુરુ જોઈ માથે ભાઈ. એના માટે ઝુકતી જોઈ ને એની ઉપર ગુરુ જોઈ. ગુરુ મળે ને ઝુકતી બતાવે તો જીવાત્મા 84ના ચક્રમાંથી છૂટી જાય. ઝુકતી તમે જાણી લેજો પાનભાઈ, મેળવો વચનનો તાર, વચન રૂપી દોરાની અંદર સુરતાને પોરવો, તે મટી જાય જમનો માર. 84માંથી નહીં, જમનો માર પણ છૂટી જાય. કે એની માટે શું કરવું પડે? ગુરુ કરવા પડે. ગુરુ કરવી તો શું કરવું પડે? ગુરુ કેમ કરવું જોઈએ? ગુરુ કેમ કરવું જોઈએ? વચન પાળવું જોઈએ. ગુરુ કહે એમ કરવું, વચન પાળે લેવું. પછી શેઠ કે એમ ન કરાય, શેઠાણી ગુરુ કે એમ જ કરાય. તાર માલિક ભલે શેઠ શેઠાણી હોય પણ ગુરુ કેમ કરાય? પોપટ ને તો બધી ઝુકતી બતાવી. પોપટ મનની અંદર વિચાર કરે કે આ બધા લોકો છે સંસારની અંદર ફસાણા છે, એમાંથી મને કેમ મુક્તિ મળે? શેઠ છે શેઠાણીના બંધનમાં, શેઠાણી છે પાછા શેઠના બંધનમાં. હવે તો કોઈ મુક્ત પુરુષ મળે તો મુક્તિ આપે, અને સંસારમાં જવો તો બધા બંધનમાં છે, ગમે એવો માણસ હોય. મુક્ત હોય બીજાને મુક્ત કરાવીશ. ગુરુ કેમ કરવું પડે? ગુરુ આપણે કરવી તો આપણને મુક્તિ મળે. પણ હું તને જુક્તિ બતાવું બરોબર, તારે યાદ રાખવાનું, પછી તારે દયા ખાવાની નહીં. સવારની અંદર રોજ તું 4, 4:30, 5 વાગ્યે સીતારામ સીતારામ બોલ એટલે હું તને જુક્તિ બતાવું કે સવારના પોરની અંદર રામ રામ બોલવાનું નહીં, કોઈ વસ્તુ બોલવાનું નહીં. પિંજરાની અંદર ડોળા ચડાવીને 2 પાકું પોળું કરીને હોઈ જવાનું. શેઠ આમ અંદર હળી ઘોંકાવે તો ઊભું નહીં થવાનું. કાંઈ બોલવા, કાંઈ નહીં બોલવાનું, હું કહું એમ જ કરવાનું. પછી શેઠ છે એ બારી ખોલે ને તને બહાર કાઢે એટલે તારે ઉડી જવાનું. પછી તારો માલિક ભલે હોય, ગરદણી ભલે હોય તો મુક્તિ મળશે. જે પ્રમાણે ગુરુ કીધું એ પ્રમાણે સવારના પોરની અંદર પોપટ ડોળા ચડાવી પાકું ફોડી કરીને હોઈ ગયા. વેપારી માણસ હોશિયાર બહુ હોય, બહુ હોશિયાર.
ભગવાનને છેતરી જાય. વેપારી માણસ અવસર હવાના બોર ની અંદર જાગ્યો એટલે પોપટાસ બોલતો નથી. પોપટ ને હવારમાં પોપટના પિંજરા પાસે જાય છે એટલે પેલા જોયું પ્રાણ ચાલુ છે કે પ્રાણ ચાલુ છે. બારી ખોલાય નહીં. શેઠે હળી લીધી. હળી ઘોકાવે પણ ઓલો હલે નહીં. શેઠે પિંજરું ખોલ્યું. કારણ કે થઈ ગયું છે પાણી સાટું, થોડુંક પાણી પાવ. પણ પિંજરું ખોલીને જેવા શેઠ છે પાણી લેવા માટે ગયો એટલે પોપટ બહાર નીકળી. શેઠ ને કે રામ રામ. કેમ કે ગુરુ મળી ગયા. હવે ગુરુ મળી ગયા અને ગુરુ મળ્યા અને મુક્તિ નો માર્ગ આપણને સદગુરુ બતાવ્યો એટલે જીવ છે મુક્ત બની જાય. એટલે એક શબ્દ મારા સદગુરુ દીધો લીધો લેખે લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 માં નવ ફરી મેં લેખ્યા પીર પુરવના સત્ય જોડે સિરે. તો નિર્ગુણ નામની માળા અનેક ફેરવી અનેક નર નારીએ ટીળા 84 ના બંધન હો. માળા છે ઘટમાં ગુરુજીના નામની હો. માળા છે ઘટમાં સોહમ નામની હો. માળા છે ઘટમાં તુહી નાદની હો. માળા છે ભાણ વંશ ઉગમ ફોજ દાદા ઉગમેશ્વરે ઘટોઘટ ઓળખાવી. માળા છે ઘટમાં જે માળા સંતો મહાપુરુષો કે અમારા ઘરની નથી, આ તો ગુરુ પરંપરાની અંદર જે માળા દેવામાં આવે એની ઓળખાણ મેં તમને કરાવી. આ નામ કોઈ ઉપજીવ બનાવેલું નથી, કોઈ બનાવેલો મંત્ર નથી. આ તો ઘટોઘટ ની અંદર તમારા પ્રાણ ની અંદર ફરી રહ્યો એ નામની ઓળખાણ, એ માળાની ઓળખાણ સદગુરુ તમને કરાય. ભાણ વંશ ઉગમ ફોજ. ભાણ વંશ ભાણ બાપાને 4 પુરુષો. ભાણ બાપાએ તે રવિ સાહેબ મહાત્માને આ જ નામની માળા ઓળખાવી અને એ જ નામ ઉપર બધા આંગળે સિંધે છે. ભીમ સાહેબ કયો, જીવણ બાપા કયો, અંજવાળું ગુરુજી મારે આવ્યા ને સતનો શબ્દ મારા ગુરુજી સુણાયો. ભીમ બેટાને ભાંગ્યો ભ્રમતાળું. ગુરુજી મારે અંજવાળો એ નામની ઓળખાણે સદગુરુ કરાય. ભાણવંશ ઉગમ ફોજ દાદા ઉગમેશ્વરે ઘટોઘટ ઓળખાવી હો. ઘટોઘટ ની અંદર જે માળા ફરી રહી છે એ ઉગારામ દાદા કે મને મારા સદગુરુ ઓળખાવી, હું તમને ઓળખાણ કરાવીશ. મારા ઘરની માળા મેં બનાવેલી, ઘરનું કઈ મારો મંત્ર બનાવેલો, જે ગુરુ પરંપરાની અંદર જે શંકર ભગવાને ઉમૈયા માતાને માળા દીધી જ માળા હું તમને આપીશ. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હે. શંકરે શબ્દ સુનાયો હે. જરામ રણબે ભાંગ્યો હે. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ. એ જ નામની ઓળખાણ આપણા સદગુરુ આદિ અનાદિ ની અંદર જે અવતારો નામનું ભજન કરે છે નામની ઓળખાણ. સોય નિજ નામ આદિ નારાયણે કહ્યો. બ્રહ્માજી કો પઢાયો હે. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા. નિગમ નામ ધરાયો હે. વેદ ની અંદર જોઈ લો 8 પોર વેદયા નામનું ગાન કરી રહ્યા છે. વેદયા 8 પોર ગાન કરી રહ્યા कि सोहम सोहम बोल सदा मेंद्री सदा अष्टपोर कहता यही वेद का कि 8 पोर वेदयनु गान करी. सोय निज नाम आदि नारायणे कहो. ब्रह्मा जी को पढ़ायो है. ब्रह्मा जी ब्रह्म वेद भणिया. ब्रह्मा ना गुरु आदि नारायण. ब्रह्मा सृष्टि बनावी एना बळथी नहीं, गुरु ना बळथी. શ્રીમદ ભાગવત ની અંદર બ્રહ્માજી આખી સૃષ્ટિની રચના કરી. એમાંથી મનુ અને શત્રુપા માંથી આખો સંસારનો પ્રવાસ શરૂ. પણ પોતાના બળથી નહીં, ગુરુના બળથી.
नामनी ओळखाण आदि नारायणे ब्रह्माजी को कराई, ब्रह्माजी ब्रह्म वेद बणिया, निगम नाम धरायो है, सोई निज नाम सुखदेव जी कीधो, परीक्षित को पटायो है, 7 दिवस में मोक्ष कीधो, नरकादिक से छुड़ायो है। श्रीमद भागवत ની અંદર વેદવ્યાસ મુનિ આખી બ્રહ્માંડની સૃષ્ટિની શરૂઆત થઈ ત્યાંથી અને પરીક્ષિત રાજાના વંશવેલા સુધી વર્ણન કર્યું. આનો દીકરો આનો દીકરો આનો દીકરો અસુર થયો, એને મારવા માટે ભગવાને અવતાર લીધા, એટલા અવતાર લીધા અને છેલ્લે છેલ્લે સુખદેવજી મહારાજને સદગુરુ મળ્યા અને પરીક્ષિતનો મોક્ષ ન્યા સુધી શ્રીમદ ભાગવતની અંદર વર્ણન છે. તારા દાદા અર્જુન હતા, એનો દીકરો અભિમન્યુ અને અભિમાન્યુનો દીકરો હતો પરીક્ષિત. પૃથ્વી મંડાણી ત્યાંથી આ બધી પરંપરા, એટલા સંતાન થયા, એટલા અસુર થયા, એની અંદર ત્યાં આવા ભક્ત, પ્રહલાદ જેવા ભક્ત થયા, ધ્રુવ જેવા ભક્ત થયા, એટલા અસુરો થયા અને માર્યા, ભગવાને ઉતાર લીધા. તો આખી કથાની અંદર પૃથ્વીના આરંભથી કે સુખદેવજી અને મહારાજ અને પરીક્ષિત રાજા સુધીનો સંવાદ છે. બધાની કથા લખી, પણ બધા નામને ભજે, નામને ભજે. નિર્ગુણ માળા ફેરવી અનેક નર નારી એટલા વંદન 84 ના હો માળાશે, ઘટમાં ગુરુજીના નામની હો માળાશે. ભાણવ વંશ ઉગમ ફોજ દાદા ઉગમેશ્વરે ઘટોઘટ ઓળખાવી હો, ઘટોઘટ ની અંદર જે માળા પોતે ફરી રહી છે નામની ઓળખાણ સદગુરુ. તારા પ્રાણ ની અંદર શબ્દ ની ટંકશાળ પડી રહી છે, પ્રાણ મધ્ય શબ્દ દેખાવે, અર્થ શબ્દ કી માહી, પાર બ્રહ્મ થી જીવ બ્રહ્મ પછી ન્યારા નહીં લગાર. તારા પ્રાણ ની અંદર જો શબ્દ ની ટંકશાળ પડી રહી, પણ પાર બ્રહ્મ થી જીવ બ્રહ્મ, જીવ પણ બ્રહ્મ, ઈશ્વર જીવ, ઈશ્વર અવિનાશી, ઈશ્વર માંથી જુદો પડેલો ટુકડો જીવ છે, પણ ઈશ્વર ની અંદર વળતા પોતે બ્રહ્મ રૂપ થઈ જાય. બ્રહ્મ સ્વરૂપના ધ્યાનથી જીવ પણ બ્રહ્મ થઈ જાય. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય, ગુરુ ગમ ધારી દાસ લાભુ સદા ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મ વાણી તારું ઘર કરી લે અસમાન, સુરતા રાણી હોય સફળ સંસાર તુલ્ય ને જાણી. પાર બ્રહ્મ સ્વરૂપના ધ્યાન કરવાથી જીવ પણ પોતે બ્રહ્મ થઈ જાય છે. ઘટોઘટ ઓળખાવી હો, ગુરુજીના નામની હો માળા છે. ઉગમનાથે દયા કરી આપી ત્રંબકને, ધીરે ધીરે ફેરવું હો માળા છે. ઘટમાં ગુરુજીના નામની હો માળા છે, ઘટમાં સોમ નામની હો માળા છે. ઘટમાં ગુરુની મોટા મોટી કૃપા હોય, ગુરુની મોટા મોટી દયા હોય તો નામની ઓળખાણ કરાવી સદગુરુની દયા છે. ગુરુની દયા છે. કથાની અંદર એ લખવામાં આવ્યું, ભગવાનની મોટા મોટી દયા એ છે કે આપણને મનુષ્ય અવતાર દે, ભગવાનની મોટી દયા છે. પણ ગુરુની મોટા મોટી કૃપા એ છે કે મનુષ્ય અવતાર મળ્યા પછી ગુરુ ભવસાગર જીવન મુક્તિનો લાભ આપે એ ગુરુ છે. 84 ના ચક્રમાંથી છોડાઈ દઈ ગુરુ છે. હરિ કૃપા તબ જાણીએ, દે મનુષ્ય અવતાર, ગુરુ કૃપા તબ જાણીએ કે ઉતારે ભવસાગર. પાર ભગવાનની મોટા મોટી દયા હોય, ભગવાનની મોટા મોટી કૃપા હોય તો આપણને મનુષ્ય બનાવી જાય એની કૃપા. આનથી મોટી કઈ કૃપા હોય? આનથી મોટી કઈ કૃપા હોય કે આખા વિશ્વની સંપત્તિ એક બાજુ મૂકીને મનુષ્ય દેહ લેવા જાવ તો મળે એમ નથી. આવડી કૃપા કરી. પણ મળ્યું છે એની કિંમત નથી. ખરેખર મનુષ્યને જે વસ્તુ પ્રાપ્ત થાય એની કિંમત નથી, બીજાની કિંમત કરે. માણા ભાઈ 4 વ્હીલ ગાડી હોય તો કે આપણી ગાડી સારી નહીં, ઓલા ભાઈ મર્સિડીઝ ગાડી, એમાં શું વાંધો છે? હા, એ પંથ કાપવાનું જ કામ કરે ને ઓલી પંથ આપણું મકાન બરોબર સારું નહીં, ઓલા ભાઈનું મકાન બહુ છે.
કે છે સંતોષ? બીજાનું સારું લાગે, જેથી તમને તમારું સારું લાગે ને તેથી સુખી થાય છે. આપણી પાસે જે વસ્તુ છે બેસ્ટમાં બેસ્ટ, સર્વાથી ઉત્તમમાં ઉત્તમ ભગવાને આપવાથી આપણને આપી. પણ મનુષ્યના હાથની અંદર હોય એટલે મનુષ્યને કિંમત થાય કે ક્યાં વસ્તુ ન હોય તો કિંમત થાય, કે હાથમાંથી પડી જાય તો કિંમત થાય. કે હોય ક્યાં સુધી કિંમત થતી? સારામાં સારો બંગલો હોય પણ એ તમારી પાસે હોય ક્યાં સુધી કિંમત નહીં થાય. વેચી દેશો ને તો કિંમત થાય છે કે ન થાય? પણ હોય ક્યાં સુધી કિંમત? ચાલો ધણી હોય ક્યાં સુધી કિંમત થાય, મરી જાય પછી મરી શકાય. તમારા ભાઈ દેવ જેવા હતા પછી કેમ દેવ જ હતા. જે હોય તે કિંમત થાય. હોય તો કિંમત ન થાય. ટાઈમો ટાઈમોની રોટલી ન આવે, ગરમ ખાવાનું ન આવે, ઘીનું સોપડેલું ન આવે. તો મનુષ્ય દેહની અવળી મોટી કિંમત છે. ભગવાનની મોટા મોટી કૃપા કે ગમે એટલા પદાર્થ દેવા છતાં, ગમે એટલું ધન દેવા છતાં મનુષ્ય દેહ મળે એમ નથી. એવડે મોટો મનુષ્ય દેહની કિંમત છે. ખોવાયેલું સગડું મળે, રાજધન ઓર પાટ, દાસ કેમ કહે મનુષ્ય દેહ તને મળે નહીં વારામ. વાર ગુમાવેલી તમને બધી વસ્તુ, બંગલો ગુમાવ્યો છે તો બંગલો મળશે, ફોરવ્હીલ ગુમાવ્યો છે તો ફોરવ્હીલ મળશે, સોનું ગુમાવ્યું છે સોનું મળશે. પણ એક વખત મનુષ્ય દેહ તમે ગુમાવી દેશો તો વારા ગણીએ નહીં મળે. એ માટે સંતો મહાપુરુષે મનુષ્ય દેહની કિંમત કરી કે મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને. મનુષ્ય દેહ છે વારા ગણીએ મળવા નથી. એટલે ભગવાનની મોટા મોટી કૃપા હોય, ભગવાનની મોટા મોટી દયા હોય તો આપણને મનુષ્ય દેહ આપ્યો. એ જ મોટી દયા. ભગવાન પાસે બીજું કઈક ફરિયાદ કરવાની જરૂર નથી. ભગવાન કે દયા કરો, દયા કરાય એટલે જ માણસ બનાવ્યો તને. આપણે રોજ ઉઠીને ફરિયાદ કરવી ખોટું નહીં ભાઈ. માણસ એની દયા છે એટલે જ મનુષ્ય બનાવે. મનુષ્ય તને બનાવ્યો કે ફરિયાદ કરવા હાટો નહીં, ભગવાનનું ભજન કરવા હાટો. ઉઠાઈ નથી ફરિયાદ. તો પ્રભુ કૃપા તબ જાણીએ દિયે મનુષ્ય અવતાર, ગુરુની કૃપા તબ જાણીએ ઉતારે ભવસાગર પાર. ગુરુની મોટા મોટી કૃપા એ છે ભવસાગર પાર ઉતરવું. જેવી રીતે દરિયાની અંદર પાર ઉતરવું, એમ સંસાર સાગર એક મોટો દરિયો છે ને એની અંદર કોઈ એવા સદગુરુ મળે, એની કૃપા દયા હોય તો એ મનુષ્ય છે ભવસાગર પાર ઉતરે. ભવસાગર પાર ઉતારવા માટે ગુરુની જરૂર છે, સુકાનીની જરૂર છે. ભવસાગર પાર ઉતરવું એટલે મીરાબાઈ એક ભજનની અંદર ટૂંકમાં ટૂંક ગાયું કે આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ, પીड़ा मिट्टी तरनन की मोहे लागी लगन गुरु. શરણન કે સદગુરુ મહારાજ મળ્યા, આત્મજ્ઞાન આત્મ ધ્યાન આપ્યો એટલે ભવસાગર ભૂકાઈ ગયો. મારા માટે ભવસાગર સુકાઈ ગયો. હવે પાણી હોય તો તરવાની ફિકર હોય ને, પાણી જ નથી આમાં તરવાની ફિકર જ ક્યાં. આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ, પીડા મીટી તરનન કી મોહે લાગી લગન ગુરુ. શરણન કી ગુરુ આત્મજ્ઞાન આપ્યો ના ભવસાગર ભૂકવી નાખ્યો. મોહે લાગી લગન ગુરુ શરણ. ગુરુની કૃપા. સદગુરુએ દયા કરી આપી ત્રંબકને. ગુરુની મોટા મોટી દયા. એ ગુરુ આપણને મેળાના નામની ઓળખાણ કરી. ગુરુની મોટા મોટી દયા. ગુરુને ક્યાં સુધી આપણે ફરિયાદ કરશું કે એ વસ્તુની કિંમત કરતા નથી શીખ્યા, ક્યાં સુધી ફરિયાદ કરીશું ગુરુને?
ક્યાં સુધી આપણે ફરિયાદ કરશું? ગુરુએ તો આપણને ભલામણા પારસમણી આપ્યો ને ભૂખ નીકળી જાય એમ છે. પારસમણી આપ્યો પણ આપણે કાટ ભરેલી કોટીમાં કેદુના જાળા જાયમાં એમાં જ પારસમણી નાખ્યો, રૂપ ક્યાંથી બદલાય? ગુરુ દયા કરીને પારસમણી આપી, પણ આ કાટ ભરેલી કોઠીમાં જ આપણે ઘણા સમયથી અંદર બાવા છે ને બાવાના અંદર હલવાઈ ગયો. પણ કોઈ સદગુરુ મળે જો શબ્દ સ્વરૂપી સત્સંગ રૂપી સાવણી લઈને અંદર ફેરવે જો પારસમણી તળિયે પડે તો સોનાની કોઠી થાય. અને આમાં ભાવા જ એટલા છે જન્મો જન્મ. આપણે બંગલો બનાવ્યો ને તો એવી કહેવત છે, માન્યતા છે કે જે ઘરની અંદર 6 મહિના દીવો ન થાય ને ભૂત થાય. તો વિચાર કરો કે આપણે બંગલાની અંદર 6 મહિના દીવો ન કરવી ને ભૂત થાય, તો આમાં તો આપણે જુગોના જુગ હોય જાય, કોઈ દી દીવો હોય આમાં ભૂત આવડત થઈ ગયું છે. એવા કાટ ભરેલી કોઠીમાં નાખ્યા રૂપ ક્યાંથી બદલાય? ખરેખર પારસમણી છે પણ જાળમ ભૂલાઈ ગયો છે. પણ જાળા તોડી જે સત્સંગની અંદર ગયા, જેના જાળા તૂટી જાય તો લોખંડ હતો એ હોનું બની. કાસા પિત્તળ સોના બનેગા, બંજા લગે ગુરુ પારસ કા, ગુરુ ગમશે કે નામ પકડ લે જીતી બાજી. હારો ક્યાં કાસું પિત્તળ સોનું બની ગયા. અનેક એવા કાસા પિત્તળ હતા જે લોખંડ હતા, તો એ અનેક સોના બની. જયસુર જાડેજો કાસું પિત્તળ જ હતો, લોખંડ જ હતો, પણ સદગુરુ મળ્યા પારસમણી આપ્યો સોનું બની. વાલ્મીક નામનો લૂંટારો હતો, એ તે કાસું પિત્તળ જ હતો, પણ સદગુરુ મળ્યા પારસમણી આપ્યો, જાળું તોડી નાખ્યું તો એ તે સોનું બની. આવાની कासा पित्तल सोना बनेगा, पंजा लगे गुरु पारस का, गुरु गमશે કે નામ પકડ લે જીતી બાજી. आरो क्या सदगुरु मिलाई अपनी बाजी जीतमा से जीती बाजी, तुम क्या रो ये अवसर तेरो बारी, कहे कबीर खोजो गढ़ भीतर. सत्य रा हमारे सदगुरु मिळ्યા આપણા ઘટ મંદિરની અંદર પરમાત્માની ઓળખાણ કરાવવા માટે ગુરુ આપણને ડૂબકી મારી, એટલે આપણી બાજી જીતમાં. આપણી બાજી જીતમાં. ગુરુ પછી એમ કઈ ન કીધું ભાઈ સ્વર્ગમાં જા પછી ભગવાન મળશે, તારે એટલું તપ કરવું પડશે, ઊંધા માથે લટકવું પડશે, તારે હવન કરવો પડશે, યજ્ઞ કરવો પડશે. પણ ગુરુ એ કીધું કે જ્યાં છે ને ઠેકડો મારતો તને મળે. અજમલ દાદાને જેવી રીતે દ્વારકાના પૂજારી કીધું ભગવાનને તારે મળવું હોય ત્યાં ખાટી અહીંયા ઠેકડો મારતો મળશે. હવે પૂજારી કાંઈ ન કીધું, તારે તપ કરવું પડશે, તારે યજ્ઞ કરવા પડશે, જપ કરવા પડશે. પૂંજારી નામ સદગુરુ, પૂંજારી કીધું એટલે સીધો ઠેકડો જ સીધો ઠેકડો માર્યો. ગુરુ કેમ સીધો ઠેકડો મારે અને ભગવાન. પણ હવે સમુદ્ર જવડો મોટો ગુરુ તો આપણને કે પણ બીક લાગે ન કરવું ભાઈ, મોટી મોટી મગેલું રહે, દરિયો અવડા મોટા મોજા, ભમરિયું પડે, સક્ર સડે, ઠેકડો મારવી પાછા એવા ન આવે. ગુરુ તો કે ગુરુને કહેવાની આપણે સાંભળવાની ફરજ. ગુરુ કેમ કરાય નહીં, ખાલી સાંભળાય. ગુરુ કેમ તો ન કરાય, ગુરુ કેમ જો કરવા જાય તો ભગત બની જાય. ભગત બને કાંઈ નહીં, એને કાંઈ નહીં, બસ ભગત બને અને સુખાય નહીં, દુખાય નહીં, જન્માય નહીં, મરણ નહીં, આણ નહીં, લાભ નહીં, સુખ ઓર દુઃખ में आनंद देवे, हरदम हरि गुण गावे, साधु हो नर मुखो આવે. જમણ ઠકવાડ દેશે મને.
એટલે ઉગમનાથે દયા કરી આપી ત્રંબકને ધીરે ધીરે ફેરવું હો માણસે. ઘટમાં ગુરુની મોટામાં મોટી કૃપા, નામની ઓળખાણ કરાવી, ગુરુનું શરણ મળ્યું. ગુરુ આ સમજણ આપી, મોટામાં મોટી એની દયા આપી. ત્રંબકને ધીરે ધીરે ફેરવું હો માણસે. ઘટમાં માળા ધીરે ધીરે ફેરવું. ગુરુએ ભજન આપણને આપ્યું છે. ધીમે ધીમે ભજન કરવું, એટલે ભજન કરવાની અંદર ઉતાવળને એક દીની અંદર પરિપૂર્ણ થવાય એમ નથી. અને અંદર ધીરજ અને ધારણા રાખવી પડે. વર્ષો સુધી ધારણા રાખવી પડે, ધીરજ રાખવી પડે. જેવી રીતે સબરીબાઈને પાતંગ ઋષિ કીધું, બેટા તને ભગવાન મળશે. ધારણા બાંધી એમાંની અંદર ધીરજ રાખવી પડે. જે ધીરજ રાખે છે એને જરૂર ફળ મળે છે. ધીરે ધીરે મન ધીરા, ધીરે સબ કુછ હોય. માળી શીશે સો ઘડા, ઋતુ આવે તે ફળ હોય. માળી હોય બગીચાનું ધ્યાન રાખે, ટાઈમો ટાઈમ દવાનો છંટકાવ કરે, ટાઈમો ટાઈમ ખાતર નાખે, ટાઈમો ટાઈમ પાણી. રોજ પાણી શીશે પણ કોઈ દી માળી ઠાકતો નથી. કારું રોજ પાણી નાખ્યું પણ ફળ કેમ ન આવ્યું? પણ એનું તમે કાયમને માટે સિંચન કરો, કાયમને માટે રખેવાળી કરો, કાયમને માટે ધ્યાન રાખો, એટલે એક સમયે જરૂર તમને વૃક્ષ ફળ આપશે. પણ ધીરજ રાખવી જોઈએ. ધીરે ધીરે સે મન ધીરા, ધીરે સબ કુછ હોય. માલી શીશે જોખડા, તો ઋતુ આવે તો ફળ હોય. માલી કાયમને માટે પાણે શીશે. પાણી તમે શીશો એટલે એ કુદરત મહારાજ છે. તમે ગમે કર્મ કરો તો કુદરત મહારાજને ફળ આપવો એનો અધિકાર છે. ધારણા રાખો ધર્મની, નમતા તાજવે મળે. ખોમાઈ રેલો આસ્તે આવો અવસર પાછો નહીં મળે. કાયમને માટે ધીરે ધીરે ફેરવું. આમાં ઉતાવળ નહીં કે ભાઈ આજ ભજન કરવું, મને એટલું મળી જવું પડે, આમાં એવું નથી. આપણે ભજન જાજુ કરવી ને ઉતાવળ વધારે નહીં. ભજન આપણે ઓછું કરવું, ઉતાવળ. ગીતાજીની અંદર ભગવાને કીધું, હે અર્જુન, મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે, ફળ દેવો એ મારો અધિકાર છે, પણ મનુષ્યને યોગ્ય સમય ફળ આપો. પછી તમે ગમે એટલી ઉતાવળ કરો. જે શિયાળાની અંદર ફળ આવે ઉનાળામાં ફળ આવે, એ શિયાળામાં ન આવે. ચોમાસામાં ફળ આવે, ઉનાળા જે ઋતુ આવે તે જ ફળ આપણને મળે. એમ જે કાંઈ તમે કર્મ કરો, જે કાંઈ ધીરજ રાખો, તો ઋતુ આવે તો પણ કાયમને માટે કર્મ ચાલુ રાખો તો ફળ મળે. ધીરે ધીરે ફેરવું હો માળાશે. ઘટમાં કોઈને ભગવાન વહેલાય ફળ દેતા નથી, એમ કોઈને મોઢાઈ દેતા નથી, પણ યોગ્ય સમયે ફળ આપ્યું. જે કાંઈ કર્મ કરો તો કર્મ પ્રધાન છે. કર્મ ફળ દીધા વિના રહેતું. ઉગમનાથે દયા કરી આપી ત્રંબકને ધીરે ધીરે ફેરવું હો માળાશે. ઘટમાં ભજન કરવા માટે એની માટે ધીરજ રાખવી જોઈએ, ધારણા રાખવી જોઈએ. એક દિવસ, બે દિવસ, 5 દિવસનો વિષય માટે ધીરે ધીરે ફેરવું હો માણસે. ઘટમાં કાયમને માટે અભ્યાસ કરવાથી ગમે એવો મૂંડ માણસ હોય તો પંડિત બની જાય, એવો રોજના અભ્યાસનો મહિમા છે. રોજ ધીરજ રાખવી જોઈએ, કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરવો એટલે જરૂર એક સમયે ફળ લાગે. તમે કાયમને માટે પંથ હાલો તો એક સમય એવો આવશે કે જ્યાં તમારે મુકામે જવું છે ને પહોંચી જશો. પણ રોજ પંથ કાપો તો મુકામે પહોંચી. ધીરે ધીરે ફેરવું હો માળાશે. ઘટમાં ગુરુજીના નામની હો માળાશે. ઘટમાં સોહમ નામની હો માળાશે. ઘટમાં તુહી નાદની માળાશે. ઘટમાં ઘટોઘટની અંદર જે વાળા ફરી રહી છે, સદગુરુ આપણી મોર મૂકી એની સમજણ આપી, બોધ આપ્યો. એ ઘટોઘટની અંદર વાયા માળા ફરી રહી છે, એની સમજણ આપણને સદગુરુએ આપી છે. અંદર જેટલો આપણે ફેરવી, જેટલી શ્રદ્ધા વિશ્વાસ રાખીને ભજન કરવી, એટલો આપણને લાભ થાય. બોલો સદગુરુદેવની, માવારામ બાપા, પોપટરામ બાપા, લાભેશ્વરનાથ, ઉગમફો.